એટલે આજે મારી આપ સૌને વિનંતી છે, જે ક્લાસમાં મિત્રો સાથે સેટ નહીં થઈ શકે ને, એ ભવિષ્યમાં લાઈફ પાર્ટનર સાથે સેટ નહીં થઈ શકે. આજે થોડી ટ્રેનિંગ સમજજો. એક બેન્ચ પર કોકની સાથે બેસાડે ને કે બદલી આપો ના, નથી ફાવતો. એલર્જી, માણસની એલર્જી. કેમ એલર્જી? બધા સાથે મેચ ન થઈ શકીએ આપણે. આ કરવાનું છે આપણે. યુનિટી, સંપની તાકાત. એટલે યુનાઇટ થતા શીખીએ. એના માટે સહન કરવું પડે, ટોલરેટ થવું પડે, અને સંપની ભાવના હશે તો તાકાત જનરેટ થશે. પણ સંપીએ તો થાય. યુનિટી આજે BAPS સંસ્થામાંથી અમે આવ્યા છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, અમે 1100 સંતો છીએ. ઘણી વાર એમ લાગે કે આ સાધુ 1100 સંતો. આઈ વોઝ ધ એન્જિનિયર. આવા અમે મોર દેન 250 આર એન્જિનિયર્સ. આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ એઝ લાઇક મી. અમે 250 જણા મા બાપના એકના એક દીકરા છીએ અને સાધુ થયા છીએ. શા માટે એકના એક દીકરા સાધુ થાય? શા માટે એન્જિનિયરો સાધુ થાય? કઈ તાકાત છે? 1100 સાધુ અને લાખો હરિભક્તો. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે, અને આવનારા 2020 સુધીની અંદર અમેરિકામાં 254 એકરની અંદર હિન્દુનું ભવ્ય સ્થાન ઊભું થઈ રહ્યું છે. જે છે યુનિટી, સેમ પેજ પર રહેવાવાળા છીએ, એક વિચારવાળા છીએ, કરી જ શકીએ, થાય જ. તો આપ બધાને પણ વિનંતી છે, આપના મમ્મી પપ્પા સાથેનું ટ્યુનિંગ વધારજો. જનરેશન ગેપ છે, કેટલાકને પપ્પા નથી ગમતા, મમ્મી નથી ગમતા. તો થોડોક ટ્યુનિંગ વાળો સ્વભાવ, મિક્સિંગ નેચર, તો તાકાત આવશે. અને એના ઉદાહરણ હોય તો ઇઝરાયલ, ખૂબ આ જેવડો દેશ છે, આજુબાજુ બધે મુસલમાનો છે, છતાં ઇઝરાયલ હંફાવે છે ને. આખા વર્ષમાં ખાલી 1, 2 કે 5 ઇંચ વરસાદ થાય છે અને વેજીટેબલ ને ફ્રૂટ્સ એક્સપોર્ટ કરે છે. અને આપણા ત્યાં ચેરાપુંજીમાં મોનસુંદરમમાં 1000 ઇંચ, 1200 ઇંચ, 1400 ઇંચ વરસાદ પડે અને ઉનાળામાં ભીખું થઈ ગયા હોય. સેજ કોકને બાઈ કડી જાય ને, ઉતરી, ઓય શું છે? ઘણા તો ગાડીમાં હોકી જ રાખે છે. દોસ્ત, તું હોકીની ટીમમાં જતો રહે ને તો ત્યાં વધારે કામ લાગીશ. આ દાદાગીરીઓ કરવાના સ્વભાવ કાઢી નાખો. આ લુખાઓના કામ છે, આ ગુંડાઓના કામ છે. પરદેશમાં અમે જોયું છે, એક્સિડન્ટ 2 જણાના થાય, ગાડીના એક્સિડન્ટ થાય, પેલો ભાઈ આગળથી આવે, આ ભાઈ ઉતર્યો હોય, હેલો સર, સોરી. અમે જોયું, લિટરલી અમેરિકામાં એક્સિડન્ટ થતા જોયા, બંને એકબીજાના હાથ મિલાવે, સોરી. બંનેને ઇન્સ્યોરન્સ તો હોય જ, કંપની ભરે, આપણે શું કરવા મોઢું બગાડીએ, શું કરવા બબાલ કરીએ? અને આપણા ત્યાં તો અમુક લોકો જાણ્યા વગર 2-3 તો ફટકારી જ દે. અમુકને તો નાવા નીચોવાનું ના હોય, રોડ પરથી જતો હોય મારામારી જોવે ને હાથ સાફ કરી આવે. આપણા ત્યાં સારું કામ થતું હશે ને ત્યાં માણસો ભેગા નહીં થાય. ક્યાંક ખરાબ થયું હશે ને તરત બાઈક મૂકીને, ઓય શું છે, શું છે, તું તારું કર ને પહેલા, શું છે વાળા. થોડા યુનાઇટ થઈએ, નાની નાની બાબતમાં બબાલ ના કરો. આ રાજકોટનું કલ્ચર બની ગયું છે. થોડા સંપીને રહેતા શીખીએ. થાય કોકની ગાડી અડી જાય, થઈ જાય. હવે માણસ છે, મશીન છે, અડીએ જાય. કોમ્પ્રોમાઇઝ કરવાની ભાવના, જતું કરવાની ભાવના, તો પાવરફુલ પર્સનાલિટી બનાવશે. એન્ડ ફોર ચેરિટી, થોડીક મદદની ભાવના, સહકારની ભાવના. એકવાર એક માછલીના બચ્ચાએ એની મમ્મીને પૂછ્યું, મમ્મી આપણે બધા કેમ પાણીની અંદર રહીએ ને માણસો બધા પાણીની બહાર રહે? એ લોકો જમીન પર ને આપણે કેમ પાણીમાં રહેવાનું? માછલીએ સરસ જવાબ આપ્યો કે જે ફિશ હોય એ પાણીની અંદર રહે, જે સેલ્ફિશ હોય ને એ પાણીની બહાર રહે. ફિશ હોય નીચે રહે, સેલ્ફિશ હોય ઉપર રહે. વી ઓલ બીકમ સેલ્ફિશ. કોઈ પણ ધંધાની વાત કરે શું કે મારા કેટલા ટકા, અને કોકનું બગડતું હોય તો આપણે કેટલા ટકા. આ ટકામાંથી બહાર નથી આવતા. એની વચ્ચે ચેરિટી, મદદની ભાવના, બીજાને મદદરૂપ કેટલા થઈ શકીએ. જંગલમાં જવાનું રામને આદેશ હતો ને ભેગા કોણ ગયા? સીતા અને લક્ષ્મણ. કેમ ગયા સીતા ભેગા? આ કોકના રિસેપ્શનમાં ચોકી ધરીને જવાનું હતું, એકાદ દિવસ માટે પાર્ટી પ્લોટમાં જવાનું હતું.
14 વર્ષ માટે વાંચજો રામાયણ. સીતા 14 વર્ષ ગયા છે. સીતા રાજાની દીકરી હતી મહેલમાં, અને રથથી નીચે પગ નથી મૂક્યો. એ સીતાએ 14 વર્ષ સુધી એક દિવસ એમ કીધું નથી વોશિંગ વગર, મશીન વગર નહીં ચાલે. પિયરમાં ફોન કરવા જોઈશે, મારો ભાઈ મળવા આવશે. એક ફરિયાદ સીતાએ નથી કરી. સીતાએ સહન કર્યું છે. અને લક્ષ્મણ જાય ઘસાવાની ભાવનાથી. 14 વર્ષ લક્ષ્મણે સેવા કરી છે એના ભાઈ ભાભીની. આજે સગા ભાઈ માટે ખેતરનો એક શેઢો જતો નથી કરતા, ભાઈ માટે 5-10 રૂપિયા જતા નથી કરતા, નાની નાની બાબતમાં ઝઘડા કરીએ છીએ. લક્ષ્મણ 14 વર્ષ સુધી જંગલમાં ગયા છે, અને લક્ષ્મણ કરતા વધારે ધન્યવાદ તો એની ઉર્મિલાને આપવા પડે. એના પતિને ભાઈ ભાભીની સેવામાં જવા દીધા. આજકાલની ઉર્મિલા જવા દે? રાજકોટ રહેતો એક તેલનો ડબ્બો નો ગામડે જવા દે, ફટાકડાનું એક બોક્સ ન જવા દે ભાઈ ભાભી માટે, એના છોકરાઓ માટે. એ બધાની વચ્ચે ઘસાવાની ભાવના. જન્મદિવસની પાર્ટીઓ કરો છો ને બધા. હમણાં એક યુવક મને મળ્યો તો, મંદિરે રિક્ષા ભરીને બિસ્કિટ ને આ બધું લઈને આવ્યો. મેં કેમ? મને કે આજે મારો જન્મદિવસ છે. બધું કેમ? આ મને કે સેલિબ્રેશનમાં આપણે ખાઈએ એ જન્મદિવસ નથી, આપણા જન્મદિવસે ગરીબોને જરૂરિયાતવાળાને જમાડીએ ને એ જન્મદિવસ છે. થોડાક આપણા જન્મદિવસના કોન્સેપ્ટ બદલી નાખો. આપણે એકબીજાના ઉપર કેક ચોપડી આપે, મોઢે મોઢે બધે પાર્ટીઓ કરીએ, શેમ્પેન કરીએ, અને જન્મદિવસના એટલા લોકો સુધી મદદરૂપ થઈએ. કેટલા મદદરૂપ થયા આપણે? બિલ ગેટ્સે પોતાની મિલકતના $27 અબજ ડોનેશનમાં આપ્યા. મૌલેશભાઈ, $27 અબજ આપી દીધા છે. વોરેન બફેટનું વાંચજો લાઈફ, એણે કેટલું ડોનેશન આપ્યું છે. બધાને વિનંતી છે, તમે જેટલું કમાઓ ને થોડુંક હિન્દુઇઝમ માટે, થોડુંક દેશ માટે, ગરીબો માટે, એજ્યુકેશન માટે, સોસાયટી માટે, સંસ્કૃતિ માટે, એ ચેરિટીનો કોન્સેપ્ટ હશે, તાકાત વધશે. બીજા માટે ઘસાવાની ભાવના, મદદરૂપ થવાની ભાવના, આ એક કોન્સેપ્ટ આપણી અંદર આવવો જોઈએ. હું કઈ રીતે હેલ્પફુલ થઈ શકું, સોસાયટીમાં મદદરૂપ કઈ રીતે થઈ શકું. કલામ આદર્શ કહેવાય, રાષ્ટ્રપતિ કલામ. મદદરૂપ થવાની ભાવના. દરેકને બાળકને વચ્ચે એક મંદિરમાં કોઈ કાર્યક્રમમાં ગયા હતા, આખો સેલરી કલામ સાહેબે ત્યાં અર્પણ કરી દીધો. ચેરિટીની ભાવના. એટલે આપણા મનની અંદર આ ચેરિટીની ભાવના પણ ડેવલપ થાય. એન્ડ ફિફ્થ થિંગ, પ્યોરિટી, પવિત્રતા. પ્યોરિટી, શુદ્ધતા. આ નહીં હોય ને નીચે આવવું પડશે. લગભગ થોડાક વર્ષ પહેલા અમે મંદિરે આરતીમાંથી નીચે ઉતરતા, ત્યાં મને એક ફોન આવ્યો. મને કે હેલો સ્વામી. મેં કીધું બોલો. મેં કીધું કોણ બોલો છો? મને કે તમે મને નહીં ઓળખો. કીધું ઓળખાણ આપો. મને કે એનો ટાઈમ નથી. કીધું શાના માટે ફોન કર્યો? મને કે મેં તમારા લેક્ચર બધા સાંભળ્યા છે, એટલે મારે આશીર્વાદ લેવા છે. કીધું શાના આશીર્વાદ? મને કે આત્મહત્યા કરવી છે. આઈ વોન્ટ ટુ કમિટ સુસાઇડ. એટલે હું તો બે ઘડી આમ પેલો થઈ ગયો. બધું આત્મહત્યા આશીર્વાદ? મને કે હા, કે આશીર્વાદ આપો ને સુખ શાંતિથી પતી જવાય. આશીર્વાદ આપો. મેં કીધું હું જીવવાના આશીર્વાદ આપું છું, મરવાના આપતો નથી. શા માટે મરવું છે? મને કે સમજાવવાનો ટાઈમ નથી, અત્યારે મરી જ જવું છે. હું ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું જિંદગીથી, સગાવાલાથી, મિત્રોથી હેરાન થઈ ગયો છું. બધાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો, મારે મરી જવું છે. મેં કીધું મરી જવું છે? તું અત્યારે છે ક્યાં? મને કે રાજકોટના રેલવે જંકશન પર પાટા વચ્ચે ઊભો છું, અને ફોન મૂકો એટલી વાર છે, હોઈ જ જવું છે. દોસ્ત તારે મરવું તું તો છેલ્લો કોલ મને શું કરવા કર્યો? કોલ ડિટેલમાં મારો નંબર આવી ગયો, એટલે આવતીકાલે મારી ઇન્ક્વાયરી કરશે, તમે કંઈક બોલ્યા લાગો છો. પછી મારે એની ઇમોશનલી કન્વિન્સ કરવો હતો. બીજું મરવું હોય તો મરજે, પણ આવતીકાલે મરને. મને કે કેમ કાલે? બધું એક વિધિ કરવી પડે, મરતા પહેલા વિધિ આવે. મેં તે કરાવી? મને કે ના. મને કે ના કરીએ શું થાય? તો ભૂત થવું પડે, બહુ હેરાન થવું પડે. તું જીવતાય તું દુઃખી થયો, મર્યા પછી પાછું ભૂત થઈશ, પલિત થઈશ, હેરાન થઈશ. એના કરતાં દોસ્ત આટલી વિધિ કરી દે ને. મને કે પણ એ રાજકોટમાં વિધિ કોણ કરે? મેં કીધું હું એક્સપર્ટ છું એમાં. મને કે તમે ક્યાં? મેં કીધું કાલાવાડ રોડ પર મંદિરે છું, આવી જા. જંકશનથી આવતા 15-20 મિનિટ થાય. હું રાહ જોતો હતો, કારણ કે મેં એને જોયેલો નહીં, ખાલી ટેલિફોનિક આપણે તો અવાજ એનો સાંભળ્યો, કરી તેને રેકગ્નાઇઝ કરવો કે આ છે. એટલે 1-2 છોકરાએ બધાને હું પૂછું, મેં ભાઈ તું પાટા પરથી આવ્યો?
મને કે હું શુક્રા પાટા પરથી આવું. ત્રીજા ચોથા મહિનો નંબર લાગી ગયો. પછી બેઠો, પાણી પાવ્યું, શરબત પાવ્યું, રડવા લાગ્યો. મને કે મરી જવું છે, મને શુક્રા તમે ડિસ્ટર્બ કર્યો. કીધું મરજે, કાલે મરજે. રાજકોટના જે ડીઆરએમ છે ને બેપ્ટીવાલા હતા, હી ઇઝ ક્લોઝ ટુ મી, મારા મિત્ર છે. આવતીકાલે તારા માટે વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ, પણ આજે થોડીક વિધિ પતી જવા દે. તારે મરવું કેમ છે તો કહેતો જા, તો મારે કથામાં કામ લાગે. મને કે મારી સાથે અન્યાય કર્યો. 3.5 વર્ષથી મારા સગાવાલાએ મારી સાથે સંબંધ કાપી નાખ્યો છે, બોલતા નથી, છાપામાં મારા નામની જાહેરાત આપી દીધી. બધું એ લોકોએ આવું ન કરવું જોઈએ. મને કે સમજતા નથી મને. બધું એ લોકોની આટલી બધી ભૂલ, તો તારી કઈ ભૂલ ખરી? મેં કે ના ના, હવે મારી થોડી ભૂલ હોય. થોડી થોડી નાની 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 ભૂલ, કઈ નાની ભૂલ ખરી? અને મોટે ભાગે આપણી તો ભૂલ કેવી હોય? લગભગ હોય નહીં, અને અથવા તો હોય તો કેવી હોય? નાની. જેટલા એક્સિડન્ટ થાય એમાં ભૂલ કોની હોય? સામેવાળાની. આપણી તો ભૂલ જ ના હોય. ઘણા 3 વાર છૂટું થયું હોય, અને તો શું કે એવા ખરાબ મળી ગયા ને. અલા નાળિયેર 1 વાર ખરાબ નીકળે, 3 વાર બોધું નીકળે તો વાંક તારો કહેવાય. એટલું તને ચેક કરતા નથી આવડતું. વાંક આપણો જ નહીં, સિસ્ટમનો જ વાંક, ગવર્મેન્ટનો જ વાંક, એજ્યુકેશનનો જ વાંક, ભગવાનનો જ વાંક. તારી નાની કઈ ભૂલ? મને કે હા નાની ભૂલ ખરી. શું? મને કે હું ફાકી ખાવા લાગ્યો હતો. બીજું કઈ નાનું નાનું નાનું? મને કે સિગરેટ પણ પીવું છું. બીજી કઈ નાની ભૂલ? મને કે દારૂ પણ પીવું છું. બીજી કઈ નાની ભૂલ? નોનવેજ પણ ખાઉં છું. બીજી કઈ નાની ભૂલ? મને કે સ્વામી હું ચારિત્ર બાબતમાં પણ ભ્રષ્ટ થયો છું, વ્યભિચાર દુરાચાર કરવા લાગ્યો છું. બીજી કઈ ભૂલ? મને કે હું જુગાર રમું છું. તું જુગાર કેટલો રમ્યો? મને કે 40 લાખનો રમ્યો. તું જીત્યો કે હાર્યો? મને કે જીત્યો એ થોડો ઉપડું, હારી ગયો. એના બાપા રહેતા હતા કાલાવાડ રોડ પર, અને વેચીને પેડક રોડ બાજુ, સંત કબીર રોડ બાજુ જવું પડ્યું. સામે કાંઠે ઘર વેચવું પડ્યું. આબરૂના ધજાગરા થયા, છાપામાં જાહેરાત આપવી પડી, અને મરવાના સંકલ્પ એને કરવા પડ્યા. એને 11માં એ ગ્રુપમાં 87 કે 89% હતા. પણ મિત્રોના રવાડે નવરાત્રિમાં, ડાન્સ પાર્ટીમાં, ક્લબ કલ્ચરમાં ચડ્યો. એમાં દારૂ, વ્યભિચાર, દુરાચાર, અનાચાર બધી બાબતે પૂરો થયો. ડબ્બા ટ્રેડિંગમાં ગયો, 40 લાખ હાર્યો, અને આત્મહત્યાનો સંકલ્પ કરવો પડ્યો. મિત્રો, જ્યારે લખવાનો પ્રારંભ કરીએ ને બ્લેન્ક પેપરમાં, ત્યારે શરૂઆત આપણી લાઈન સીધી લાગે. થોડુંક લખો પછી ખબર પડશે કે આ ઉપર જશે કે નીચે જશે. એમ કોલેજના પહેલા શરૂઆતની અંદર સારું લાગશે કે હું તો ડાયો જ છું, થોડાક વર્ષ વીતવા દો, પછી ખબર પડશે કેવા ડાયા છીએ. એ બધાની વચ્ચે પ્યોરિટી નહીં હોય. માઇક ટાઇસન ઓળખો છો ને બધા? મુક્કેબાજ, હેવીવેઇટ ચેમ્પિયન. જેલમાં 6 વર્ષ જેલમાં જવું પડ્યું છે માઇક ટાઇસનને. બળાત્કારના કેસની અંદર, બધી તકલીફોની અંદર. ચહેરાની સુંદરતા બહુ લાંબો ટાઈમ નહીં ચાલે. જે ગાલ પર ક્રીમો લગાવો છો, નેવિયાન, ફેર એન્ડ લવલી, અને અત્યારે તો ગાલ તમારા લીસા હોય, સુવાળા હોય, ક્રીમો લપસી જાય. ગળપણ થવા દો, એટલી કરટલીઓ પડશે ને ક્રીમો હલવાઈ જશે. અને એમાં પહેલી વાર કોઈ તમારી મોટી ઉંમર થાય ને કાકા કહીને બોલાવશે ને, હાર્ટ એટેક જેવું દુખાવો થશે. અત્યારે આ તો તમે યુવાન છો અને કોલેજમાં છો, અને છોકરા છોકરીઓ બધા છો, એટલે કોઈક આપણી સામે જોવે તો જે મજા આવે. તો તમારા મમ્મી પપ્પા તો મોટી ઉંમરના, હવે કેમ નથી જોતું કોઈ? ઉંમર થઈ ગઈ, પૂરું. આ જિંદગાની નાની એવી નાની શી કહાની મહા મોટા ધ્યાની કહે. ફાની તો થવાની, 100 સાલની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અડધી જેરેની કથની કહેવાની, 12 સાલની નાદાની, તોફાની, મસ્તાની, નાચવાની, કૂદવાની, મહેકવાની, વાળે સફેદી આવવાની, કાનેને સંભળાવવાની, આંખે ન દેખાવાની, પગેને ચલાવવાની. જવાની એ જવાની, અને જતા જતા લાત મારવાની, કાનમાં કહેવાની હવે હું પાછી નથી આવવાની. બધું જતું રહેશે. ટોક ઓફ ધ ટાઉન ને સીન ઓફ ધ સિટી હોય ને, બધા દિવસો પૂરા થઈ જશે, એક્સપાયર ડેટ થઈ જશે. પ્યોરિટી નહીં હોય, કઈ કામ નહીં લાગે. બ્યુટી બહુ છે, ઘણા બ્યુટી બહુ હોય છે, તો એમને માટા મારતા હોય છે. પ્યોરિટી લાવવાની છે, પવિત્રતા, ચારિત્રની પવિત્રતા. એટલે મિત્રો થોડુંક યાદ રાખજો. આ નહીં હોય ને તો છૂટાછેડાથી માંડીને બધા જ પ્રશ્નો ઊભા થાય છે.
રાજકોટમાં આપણા ફોટા હોર્ડિંગ્સ પર લાગે તો કેટલો આનંદ થાય. બિગ બજારમાં, ક્રિસ્ટલ મોલમાં, ઇસ્કોન પ્રોઝોન મોલમાં જેટલા સારા ચહેરાના ફોટા લાગેલા છે ને, એ લોકો અમુક સમય નીચે ઉતરી જશે, એના કરતાં કોઈ સારો આવશે ત્યારે. જે રૂપની સુંદરતાથી ઉપર ચડ્યા છે એ ઉતરી જાય, જે હૃદયની પવિત્રતાથી ઉપર ચડ્યા છે, રાણી લક્ષ્મીબાઈ ને વિવેકાનંદ સ્વામી, એને કોઈ નગરપાલિકા ક્યારે ના ઉતારી શકે. આપણા ફોટા છપાય એનો પ્રયત્ન ન કરો, આપણે મૂર્તિ જેવા કઈ રીતે બની શકીએ એ પ્યોરિટી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ, એની એ પવિત્રતા, પ્રમુખ સ્વામી 6 ચોપડી જ ભણેલા હતા અને એમના અમે 1100 સાધુ છીએ. કયું બળ, કઈ શક્તિ! છોડી દેવાય, આટલું બધું છોડીને એમની સેવામાં આવી જવાય. અને કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ પર 350-400 પાનાનું પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ પરાત પર. વિશ્વના ઇતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિએ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે. એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલા એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે. એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક પ્રમુખ સ્વામીજી પર લખાયું છે. પ્રમુખ સ્વામીનો પ્રભાવ કયો, કઈ પર્સનાલિટી હતી? કોઈ હેરસ્ટાઇલ નહીં, કોઈ કપડાની સ્ટાઇલ નહીં. આ તમે કપડાં કેટલા પહેરો છો મને ખ્યાલ છે, અલગ અલગ. અને રોજ સવારે ટાઈમ એમ જ જાય કે શું પહેરવું, તો લોકો આપણી સામે જોઈએ. અમારે છે કઈ માથાકૂટ, આ 2 જ જોડી છે, એક જોડી અત્યારે પહેર્યા છે, બીજા તાર પર હુકાય છે. કોઈ ઇસ્ત્રી નહીં, કોઈ માથાકૂટ નહીં. આવતીકાલે હુકાઈ જાય એટલે એને પહેરી લેવાના અને ધોઈ નાખવાના, પૂરું, ધેટ્સ ઓલ. આખી દુનિયા ફરીએ છે આ પહેરીને, કોઈ ના પાડતું નથી, કોઈ રોકતું નથી. અને તમારે કેટલા બધા જાત જાતના જુદા કપડાં હોય છે, સ્કૂલના જુદા, કોલેજના જુદા, ફ્રી ડ્રેસના જુદા, કોકના ત્યાં ફરવા જઈએ એના જુદા, લગ્નના જુદા, છૂટાછેડાના જુદા, બેસણાના જુદા, ઉઠમણાના જુદા, રેસકોર્સના દોડવાના ચડ્ડા જુદા. તમારું લાખ રૂપિયાનું કપડું હોય તો એ નીચેવાળું ઉપર પહેરાય? અમારું આ ઉપરવાળું નીચે પહેરાય, નીચેવાળું ઉપર પહેરાય. તાલી ના પડતા બાકી હોય આવી જજો આ બાજુ. જસ્ટ ફોર જોકિંગ મારે કહેવું એ છે કે કદાચ તમારી ગરીબ સ્થિતિ હોય ને તો કપડાની ચિંતા ના કરો. દોસ્તો, સારા કપડાવાળા જ પર્સનાલિટીવાળા બને એવું નથી. તમારી તાકાત ના હોય તો શનિવારીના પહેરો. અને જે બિગ બજારમાંથી, મોટા મોલમાંથી લે કપડાવાળા, એ જ સુખી માણસો. મારી પાસે એક છોકરો આવ્યો રાજકોટનો, શર્ટનો ભાવ પૂછો 22,000નો શર્ટ. 22,000નો શર્ટ! મને એટલો આઘાત લાગ્યો એટલે પેન્ટનું મેં પૂછ્યું જ નહીં. આ 22,000નો એક શર્ટ પહેરવાનું ફાડે નહીં ત્યાં સુધી ચિંતા, એના કરતાં શનિવારીમાંથી રોજ બદલાય. એટલે કપડાં પહેરવાના છે, સારા પહેરજો, પણ તમારા કરતાં કોઈકના સારા કપડાં આવે ને તો ચિંતા ના કરતા કે આગળ નીકળી જશે. કપડાઓથી, હેરસ્ટાઇલથી, ગાડીઓથી કોઈ ક્યારે આગળ નીકળ્યા નથી. એની હૃદયની પવિત્રતાથી આગળ નીકળી જશે. પ્યોરિટી, ચારિત્ર બાબતની અંદર આ થશે તો છૂટાછેડા નહીં થાય. પણ આ મોબાઈલ આવ્યા પછી તો ડ્યુઅલ સિમ કાર્ડ અને પ્રોબ્લેમ આના વધવાના. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, એ બધાને લીધે છૂટાછેડાનો રેશિયો વધવા લાગ્યો. પહેલા જેને ભૂલી જતા એ બધા હવે પાછા યાદ આવે છે. યાદ આવે નહીં એટલું નહીં, પાછા સતાવે છે અને હેરાન થાય છે. એટલે છૂટાછેડાના પ્રમાણ વધશે. ખાલી મોબાઈલ વાપરતા આવડી જાય એટલાથી રાજી ન થતા. ઘણા કે ચાલુ ક્લાસમાં, હવે તો આ બહુ સ્માર્ટ જનરેશન છે. આમ ક્લાસમાં બેઠા હશે, જોતા હશે તમારી સામે, નીચે તો ઓનલાઈન હોય. હા, આમ નીચે આમ મેસેજિંગ થતા હોય, ટેક્સ્ટિંગ થતા હોય, ખબર ના પડે. એટલે ખાલી મોબાઈલ વાપરતા આવડતા હોય ને ચિંતા, એટલાથી રાજી ના થાવ. અમે લંડનની બાજુમાં બોલ્ટન ગયા હતા, એક ભાઈના ઘરે જમવા બેસતા, તેનો નાનો છોકરો બહુ રડતો હતો. એ કીધું એને છાનો રાખો ને મમ્મીને આપી આવો. મને કે એક કામ કરો. એણે એના ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને નાનકડા છોકરાના હાથમાં મૂક્યો. નારો ઘડીમાં શાંત થઈ ગયો. 1.5 વર્ષનું પોમેરિયન જેવું. અને એને તો હાથમાં લઈને આમ કરવા લાગ્યો. આમ હવે આ ટચ સ્ક્રીન આવ્યા પછી તો ડોહા-ડોહી બધા આમ જ હોય છે. તો આને છોકરાએ આમ કર્યું અને એને જે ગમતું હતું એ કાઢ્યું
અને ખુશ થઈ ગયો. પહેલાં તો આપણે નાના હતા ત્યારે તો ઘૂઘરાન છડાન ઘોડિયા પર લટકતા હોય, પેલો આમ દબાવીને વાંદરું ગુલાટ ખાઈ જાય ને આવું બધું આવતું હતું. મને આશ્ચર્ય થયું કે આ હારો શીખી કેમ ન ગયો. પછી લાઈટ થઈ કે હવે જેટલા નવા જન્મવાના ને એ અંદરથી જ ડાઉનલોડ કરીને આવવાના. કારણ કે મમ્મીએ 9 મહિના પૂરેપૂરી પ્રેક્ટિસ કરી જ હોય, એટલે પ્લે સ્ટોરમાં જવાની માથાકૂટ જ નહીં ને. ખાલી મોબાઈલ આવડે એનાથી રાજી ન થતા, મોબાઈલમાં શું જુઓ છો ને એનાથી રાજી થજો. તમે કેટલાના નંબર સેવ કરો છો એ તમારી મોટપ નથી, કેટલા લોકો તમારા નંબર સેવ કરે છે ને એ તમારી મોટપ છે. મોદીનો નંબર તમે સેવ કરો એમાં તમારી વિશેષતા નથી, પણ મોદી તમારો નંબર સેવ કરે ને એમાં તમારી વિશેષતા છે. આ લેવલ પર જવું છે, પ્યોરિટી, તો પવિત્ર જીવન, એટ લાસ્ટ સ્ટેબિલિટી, સ્થિરતા. નાની નાની વાતની અંદર આપણે ફ્રેઝાઇલ થઈ જઈએ છીએ. કાચના મટીરિયલ હોય ને, બોક્સ હોય, એના પર શું લખ્યું હોય? હેન્ડલ વિથ કેર. એમ નાની નાની વાતની અંદર આપણે ફ્રેઝાઇલ થઈ ગયા. એક SMS ના આવ્યો ને તરત ઢીલા ઢફ, કોકે આપણી સામે ન જોયું અને ગાડી રિઝર્વમાં, કોક હસ્યા નહીં. તકલીફ નાની નાની બાબતમાં આપણે કરીએ છીએ શું? ટીવીનો ખર્ચો આપણે કરીએ, આપણા ઘરમાં ટીવી રાખીએ પણ રિમોટ બાજુવાળાને આપીએ છીએ. બેઠો બેઠો આપણી ચેનલો એ બદલ્યા કરે. આપણા ટીવીનું રિમોટ ક્યારે કોઈ છોકરીને કોઈ છોકરાને હાથમાં ના આપો. તમને હસતા રાખવા કે રડતા રાખવા એનો કંટ્રોલ તમારા હાથમાં રાખો. બીજાને શું કરવા આપો છો? કોઈક તમને ન બોલાવે એટલે દુઃખી, કોઈક તમારી સામે ન જોવે એટલે દુઃખી. અને નાની નાની બાબતમાં આત્મહત્યા. આજે હરિવંદનાના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું, જિંદગીમાં ગમે તેટલા દુઃખો પ્રશ્નો આવે ને, ક્યારે હત્યાને આત્મહત્યાનો વિચાર પણ ન કરવો. શા માટે મરી જવાનું? આજીમાં પડી જવાનું, ગળે ફાંસો ખાઈ લેવાનો, બિલ્ડિંગ પરથી પડી જવાનું. પ્રેમમાં નિષ્ફળતા મળી, મરી જાઓ. લગ્ન થઈ 5-7 વર્ષ થયા, છોકરા ના થયા, મરી જાઓ. સાસુ કંઈક બોલ્યા, મરી જાઓ. હમણાં એક ભાઈ જુનાગઢ બાજુથી આવ્યા, એની દીકરીએ એસિડ પી લીધો. મારી આગળ રડતા હતા એ ભાઈ, મને કે સ્વામી મારી દીકરી 22 વર્ષની એસિડ પી ગઈ. પછી એ ગેસ્ટ્રોલોજિસ્ટને બધાને બતાવ્યું, આખું ઇન્ટેસ્ટાઇન, એનું આંતરડું તંત્ર બધું એસિડ કઈ રીતે સહન કરે બોડી, બધું બળી ગયું. મરી નહીં, 6 મહિના સુધી જમી શકી નથી, પેટમાં પંક્ચર કરી અને ત્યાંથી લિક્વિડ ફૂડ નાખવું પડ્યું. મેં કીધું શા માટે તમારી દીકરીએ એસિડ પીધો? મને કે એની સાસુ બોલે એટલે સહન ન થયું. એ સાસુ બોલે તો ગોલા ખાઈને આપણે હોઈ જવાનું હોય ને, ભલે ને બળતી આપણે ઠંડક ન કરીએ. અને એને બહુ તકલીફ હોય તો એ પીવે. નાની વાતમાં એસિડ પી લેવાનું, કોઈક તમને ન બોલાવે એટલે એના પર એસિડ છાંટી દેવાનું. આ છોકરા છોકરીઓમાં કિસ્સા બને છે. કોકે રિસ્પોન્સ ના આપ્યો, દગો દીધો, એસિડ છાંટી આવવાના. આ આપણી જીવન છે, હવે આ લાઈફ છે. સ્ટેબિલિટી. નાની નાની વાતમાં મરવાની, ઘર છોડવાની વાતો ના કરો. ઘણા ઘેર ધમકી આપે, છોડ દઈશ, મારી ઈચ્છા મુજબ જો હર્લી એન્ડ ડેવિડસન નહીં આવે ને, હા, બાઇક નહીં આપો તો આમ કરીશ તેમ કરીશ. ખોટી ધમકીઓ ન આપો, કોઈને ધમકી ના આપો. વ્યવસ્થિત જીવન જીવવું છે. સ્ટેબિલિટી. પ્રશ્નો કોને નથી આવ્યા? કૃષ્ણ ભગવાનને પ્રશ્ન હતા કે નહીં હતા? કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? આમાંથી જેનો જેલમાં જન્મ થયો હાથ ઊંચો કરો. પાછળ ના જુઓ, તમે નથી બીજું કોઈ ના હોય. કૃષ્ણનો જન્મ જેલમાં, બાળપણ ખરાબ રીતે વીત્યું, માખણ કોઈ ના આપે. આજે બધા જન્માષ્ટમી માખણ ખવડાય, એ વખતે હતા ત્યારે કોઈ દેતું નહોતું. ભગવાન હોય ત્યારે કોઈ ઓળખતું નથી. કૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્ન, પ્રશ્ન ને પ્રશ્ન. એક દિવસ એમનો નબળો ફોટો જોયો, એક ફરિયાદ જોઈ, અને આપણે શા માટે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, સાયકિક પેશન્ટ. કેટલાક લોકો બોર્ડ મારે, ડુ નોટ ડિસ્ટર્બ મી. ઇન્ડિયન ડુ નોટ ડિસ્ટર્બ મી ના બોર્ડ મારે જ નહીં. એવું બોર્ડ લગાવો, નો વન કેન ડિસ્ટર્બ મી. કોઈની તાકાત નથી મને ડિસ્ટર્બ કરી શકે. ફ્રેઝાઇલ ન થાઓ. અને છેલ્લે આ બધું જ કરવા માટે તાકાત આવશે સ્પિરિચ્યુઆલિટીમાંથી, અધ્યાત્મમાંથી, ભગવાનમાંથી. તમે જેને માનો છો એને પણ કંઈક ભગવાનની શક્તિનો વિચાર કરો. ભગવાન સાથે આપણું જોડાણ થાય.
આપણી પેઢીમાં શું થતું જાય છે, થોડાક ભણે ને આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં માનતો નથી. શું ભગવાનમાં માનતા નથી? આપણી બુદ્ધિ શક્તિ આવડત કેટલી? હમણાં એક આઈટી એન્જિનિયર મને મળ્યો, જુનાગઢનો છે, સોફ્ટવેર એન્જિનિયર, એન્ડ્રોઈડની એપ્લિકેશન ડિઝાઇન કરે છે. અને જુનાગઢથી આવતો તો એક્સિડન્ટ થયો અને બ્રેઇન સ્ટ્રોક લાગી ગયો છે, બ્રેઇન ડેમેજ થઈ ગયું. અત્યારે જીવે છે પણ કશું ઓપરેટ કરી શકતો નથી. એક સ્ક્રૂ ભગવાન ઢીલો કરશે ને, કવરેજ એરિયાની બહાર જતું રહેવાશે. ખીરસરા પેલેસ વાળાનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો. કટારિયા, વલ્લભભાઈ કટારિયાનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામી ગયો. જિંદગીના કેટલાક પ્રશ્નોના જવાબ ગૂગલ પાસે નથી, એ ભગવાન પાસે છે. એના માટે ભગવાનની જરૂરિયાત છે. ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનનું બળ. અમે બધા કોઈ અભણ બાવા છીએ, છતાં ભગવાનમાં માનીએ છીએ અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે. ભગવાનની શક્તિ. અમેરિકાની કરન્સી પર વોશિંગ્ટન ડીસીમાં લખ્યું છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. અમેરિકાવાળા ભગવાનમાં માને. આપણા ત્યાં જે સ્પેસ શટલ છોડવા માટે જાય છે એ લોકો તિરુપતિ બાલાજીની માનતા માને. અને આપણે એમ બોલીએ કે હું ભગવાનમાં માનતો નથી. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા, ભગવાનમાં વિશ્વાસ જેને માનીએ છીએ ને. રાજ્યવર્ધન રાઠોડ શૂટિંગ કોમ્પિટિશનમાં હતા અને પોતે બોલ્યા, અ સિમ્પલ ચેન્ટિંગ ઓફ ઓમ, ખાલી ઓમનું રટણ મારું ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન ઘટાડી દે છે. ગાંધીજી રોજ પ્રાર્થના કરતા. સરદાર પટેલમાં ભક્તિ હતી. તો બધાને મારી વિનંતી છે, જે ભગવાનને માનતા હોય એ રોજ થોડોક સમય આપણા શાસ્ત્રો માટે, આપણા સંતો માટે, ક્યાંક જ્યાં શ્રદ્ધા હોય ત્યાં મંદિર માટે, એની સાથે જોડાણ. એક પાવર જનરેટ થશે, એક બળ આવશે. ભગવદ્ ગીતાનું ખબર છે? એક છોકરાને મેં પૂછ્યું, ડુ યુ નો અબાઉટ ગીતા? યા વેરી વેલ, શી ઇઝ માય નેબર. એટલે તારી એ ગીતાની વાત નથી. થોડી ભગવદ્ ગીતા વાંચો. જે ભગવદ્ ગીતા વાંચે ને ક્યારેય સાયકિક પેશન્ટ હોય જ નહીં, ક્યારે એને ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન આવે જ નહીં. અર્જુનના કેવા પ્રોબ્લેમના સોલ્યુશન કૃષ્ણ પરમાત્માએ આપ્યા છે. તો ભગવદ્ ગીતા, રામાયણ છે, ઉપનિષદ છે, આપણી પાસે બધી જ વસ્તુ છે. પેકેજિંગ ખાલી પરદેશીઓ કરે છે. આપણી પાસે રો મટીરિયલ તો છે જ. એટલે થોડીક વિનંતી એ છે, વાંચીએ, મા બાપને પગે લાગીએ. આમાંથી કોઈ પોતાના મમ્મી પપ્પાને ક્યારેક પગે લાગે છે? રેઇઝ યોર હેન્ડ્સ જે પગે લાગતા હોય. સરસ. બેસતા વર્ષે કે રોજ? રોજ પગે લાગતા હોય તો અભિનંદન. રોજ પગે લાગો મમ્મી પપ્પાને, તાકાત આવશે, પર્સનાલિટી બનશે. મમ્મી પપ્પા સાથે ભલે ટ્યુનિંગ ના હોય, ભલે સ્વભાવ એના ના ગમતા હોય, પગે લાગતા શીખો. એક તાકાત આવશે, એક બળ આવશે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ ભાવના. અને પ્રોફેસરો જે આપણા છે એને જેમ તેમ બોલાવો નહીં. એનું સન્માન, એનો આદર, એની સાથે રિસ્પેક્ટ, આપણું વર્તન હોય. અને સંતો, શાસ્ત્રો માટે આપણને આદર. તો એ લેવલે પહોંચાશે.